ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં ને? સારું. ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 5 તે સરખું દેખાય છે? બાળકો, અગાઉના પીરિયડમાં આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 5 ભાગ 1 તેની અંદર પાઠ્યપુસ્તક પેજ નંબર 73 સુધી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે આજે આપણે અભ્યાસ તરફ પાઠ્યપુસ્તક પેજ નંબર 74 તરફ આગળ વધીએ. શું કહ્યું છે? દર્પણની રમત. દર્પણ એટલે કે અરીસો, અરીસાની રમત. અહીં તમને કૂતરાનું એક ચિત્ર દેખાય છે. જો એક દર્પણને તૂટક રેખા પર મૂકો તો રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણમાં એટલે કે ચિત્ર એ જેવું દેખાશે. બાળકો, હવે આ તૂટક રેખા છે ત્યાં તમારે શું રાખવાનું? તો કે અરીસો રાખવાનો છે. અરીસો જો રાખશો તો બાકીનો ભાગ એટલે કે આ છે તે જમણી બાજુનો ભાગ, આ ભાગ છે તે ઢકાઈ જશે અને અહીં તમારે શું રાખવાનું? તૂટક રેખા એટલે કે ત્યાં દર્પણ એટલે અરીસો હોય તો અરીસો રાખો તો આ ચિત્ર છે તે કંઈક આવું દેખાશે. હવે બીજી આકૃતિ, સફેદ પેટીમાં દર્શાવેલી આકૃતિ જુઓ. બાળકો, સફેદ પેટીની અંદર કૂતરાનું ચિત્ર આપેલું છે અને તમે જોઈ શકો બે તૂટક રેખા દોરેલી છે. એક ઊભી તૂટક રેખા અને બીજી છે તે આડી તૂટક રેખા. તમે કઈ તૂટક રેખા પર દર્પણ રાખશો જેથી બીમાં દર્શાવેલ આકાર દેખાય? એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ઢકાશે? બાળકો, હવે આ આકૃતિની અંદર આ જે ઊભી તૂટક રેખા છે તો ત્યાં આપણે અરીસો રાખીશું તો આ ભાગ છે તે ઢકાઈ જાય અને આ ભાગ છે તે દેખાશે. આ ભાગ દેખાશે એટલે કે દર્પણ ઊભી તૂટક રેખા પર દર્પણ રાખવાથી આકૃતિમાં બીમાં દર્શાવેલું ચિત્ર છે તે દેખાશે. બરાબર? ચાલો, આ હતું આપણું દર્પણની રમત પાઠ્યપુસ્તક પેજ નંબર 74. હવે આવું જ એક અલગ અલગ ચિત્ર અલગ અલગ તૂટક રેખા પર પાઠ્યપુસ્તક પેજ નંબર 74 પર આપેલું છે. તો ચાલો હવે તે અભ્યાસ કરીએ. હવે ફરીથી તમને કૂતરાના કેટલાક ચિત્રો આપેલા છે અને બાજુમાં કઈ જગ્યાએ દર્પણ રાખવો એટલે દર્પણ રાખવાથી અમુક ભાગ ઢકાઈ જાય છે તો તમારે તૂટક રેખા દર્શાવવાની છે કે તૂટક રેખા એટલે કે તે જગ્યાએ જો દર્પણ રાખીએ તો તમને આકૃતિની બાજુમાં જે ચિત્ર આપેલું છે તેવું ચિત્ર દેખાય. સફેદ પેટી પર એક એવી રેખા દોરો જેના પર દર્પણ રાખતા તેની પછીનું ચિત્ર દેખાય. તમારે એક રેખા દોરવાની છે જેથી તેના પછી આવેલું જેની પર દર્પણ રાખતા તેના પછી આવેલું દર્પણ છે તે દેખાય. હવે બાળકો, આ ચિત્ર છે તેને ધ્યાનથી જુઓ. અહીં આ ભાગ છે. હવે આ ભાગ એટલે આ ચિત્રના જો બે સરખા ભાગ કરીએ બરાબર અધવચ્ચેથી તો આપણે થોડોક આઈડિયા આવી શકે. બરાબર અધવચ્ચેથી કંઈક આવા બે ભાગ કરવાના છે. હવે આ એક ભાગ છે, આ ભાગ તેને આ ચિત્ર સાથે સરખાવો. ફરી પહેલાં અહીંથી શરૂઆત કરીએ તો અહીં આ ભાગ દેખાય છે, આ. ત્યારબાદ આ ભાગ એટલે કે આ ભાગ કયો થશે? તો કે આ ભાગ અહીંનો ભાગ થશે, આ ભાગ. ત્યારબાદ આ વચ્ચે જગ્યા છે એટલે કે લીટી આવી રીતે જાય એટલે આ વચ્ચે જગ્યા અને ત્યારબાદ બરાબર અહીંથી આ રેખા પસાર થાય.
એટલે તૂટક રેખા કઈ રીતે આવશે? તો કે તમારી તૂટક રેખા છે તે કંઈક આવી રીતે આવશે. બરાબર, આવી રીતે ફૂટપટ્ટીની મદદથી સીધી તૂટક રેખા દોરવાની છે. ખાસ ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું? અહીં થોડી જગ્યા રહેશે અને અહીં થોડી જગ્યા રહેશે, અહીં આ ભાગમાં. બરાબર, આવી રીતે સીધી તૂટક રેખા તમારે દોરવાની છે ફૂટપટ્ટીની મદદથી. ચાલો હવે બીજી આકૃતિ જોઈએ. તો બીજી આકૃતિની અંદર તમને અહીં જે ચિત્ર આપેલું છે તે તમે આ નિરીક્ષણ કરશો આ ચિત્રનું, તો તમને સૌપ્રથમ ચિત્ર જોતા સામાન્ય ખ્યાલ એવો આવે કે આ ચિત્રની અંદર ખાલી આ ગરદનનો ભાગ છે તે લીધેલો છે. હવે અહીંથી આ ચિત્રના બરાબર આવી રીતે અધવચ્ચે ભાગ કરો તો આ ભાગ છે તે આ ચિત્રમાં શોધવાનો પ્રયત્ન કરો. તો આ ભાગ કયો છે? તો કે આ ભાગ અહીંથી આ ગરદનવાળો ભાગ છે. હવે જો હું અહીં અરીસો રાખું તો આ ચિત્ર છે તે કંઈક આવું દેખાય. હવે આગળની આકૃતિ જોઈએ. આકૃતિ ઈ છે, તેને ધ્યાનથી જુઓ. આ આકૃતિની અંદર તમારે શું કરવાનું છે? આ દર્પણ દ્વારા રચાતું ચિત્ર છે અને આ ચિત્ર છે તે આપણું મૂળ ચિત્ર. હવે ચિત્ર આવું દેખાય છે. હવે આ ચિત્ર છે તેના આપણે બે સરખા આવી રીતે ભાગ કરીએ. અહીં જે રેખા આપેલી છે ત્યાંથી. હવે આ ભાગ અને આ ભાગ શોધવાનો પ્રયત્ન કરો આ ચિત્રની અંદર. તો આ ભાગ એટલે આ ગરદનનો ભાગ છે અને આ ભાગ એટલે કે આ કંઈક પૂંછડીનો ભાગ છે. તો આવી રીતે અહીં જો તમે દર્પણ રાખો, આ તમારે પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી સરસ સીધી રેખા પાઠ્યપુસ્તકમાં દોરવાની છે. અહીં તમે જો આ રેખા દોરો તો રેખા દોરી આ તૂટક રેખા, અને આ તૂટક રેખા પર જો દર્પણ રાખો તો આ ચિત્ર છે તેનો આ ભાગ છે તે કેવો થઈ જાય? તો કે આ ભાગ ઢકાઈ જશે અને આ ભાગ છે તે તમને આવું ચિત્ર કંઈક દેખાશે. આકૃતિ F. બાળકો, આકૃતિ Fની અંદર પણ તમને એક ચિત્ર આપેલું છે. જે ચિત્ર કોઈ એક તૂટક રેખા પર અરીસો રાખતા કંઈક આવું દેખાય છે. હવે આ ચિત્ર છે તેના આપણે બે એક સરખા ભાગ કરીએ. તો આ એક ભાગ છે તે આપણે આકૃતિમાંથી શોધવાનો છે. બાળકો અહીં જુઓ, આ ચિત્ર છે તે તમને થોડું ત્રાંસું દેખાય છે. અહીંથી તમે જુઓ તો ત્રાંસું દેખાય, અર્થાત આપણી જે તૂટક રેખા છે તે થોડીક ત્રાંસી આવશે. હવે ધ્યાનથી જુઓ, અહીં જે પીઠનો ભાગ છે તે અહીં આ પીઠનો ભાગ, અહીં આ પગનો ભાગ. તો તૂટક રેખા છે તે આપણે કઈ રીતે દોરીશું? તો કે તૂટક રેખા છે તે આપણે અહીંથી આ પગનો ભાગ છે તેને સ્પર્શ કરે એવી રીતે, અને આ પગનો ભાગ છે અહીં સ્પર્શ ન કરે એવી રીતે, આવી રીતે જો તૂટક રેખા દોરો અને અહીં તૂટક રેખા પર દર્પણ રાખો તો આ જ કૂતરાનું ચિત્ર છે તે તમને કંઈક આકૃતિ Fમાં દર્શાવ્યું છે તે મુજબ દેખાશે. બરાબર, ચાલો બધા બાળકો, આશા રાખું છું કે પાઠ્યપુસ્તકની અંદર પોતાની પેન્સિલ અને સ્કેલ સાથે રાખે અને જેવી રીતે મેં તૂટક રેખા દર્શાવી છે તેવી જ રીતે તૂટક રેખાઓ તમારે પાઠ્યપુસ્તકમાં દોરવાની છે. ચાલો હવે આગળ વધીએ. શું કહ્યું છે? વેંકીએ લાલ અને સફેદ આકાર બનાવ્યો છે. બાળકો, અહીં તમને એક લાલ અને સફેદ આકાર બતાવ્યો છે. સફેદ પેટી પર એવી રેખા દોરો
કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય. પ્રથમ પેટી પર કેવી રીતે રેખા દોરી છે તે જુઓ, જેથી તેને દર્પણમાં જોતા બાજુમાં દર્શાવેલું ચિત્ર દેખાય. બાળકો, એ આકૃતિની અંદર તમને તૂટક રેખા આપેલી છે કે જ્યાં તમે દર્પણ રાખો. આપણે જે અગાઉ કૂતરાના ચિત્રમાં તૂટક રેખાઓ દોરી અને ત્યાં જે રીતે દર્પણ આપેલું હતું તેવી જ રીતે અહીં પણ તૂટક રેખા આપેલી છે અને દર્પણ રાખતા તે ચિત્ર તમને બાજુમાં આપેલું છે કે તે ચિત્ર છે તે હવે કેવું દેખાશે. અહીં આપણે આકાર છે તે કેવો છે, તો કે આકાર બદલેલો છે. હવે આવી જ રીતે આપણે અહીં આકાર છે તે અલગ છે. તો જેમ આપણે અગાઉ કૂતરાના ચિત્રમાં તૂટક રેખાઓ દોરી તેવી જ રીતે અહીં પણ આપણે તૂટક રેખાઓ છે તે દોરવાનો પ્રયત્ન કરીશું અને એની અંદર તમને તૂટક રેખા છે તે દર્શાવેલી છે. હવે આગળ જોઈએ કે આગળ કઈ રીતે આપણે તૂટક રેખા છે તે દર્શાવીશું. બાળકો, અહીં આ ચિત્રની અંદર આ ચિત્ર છે તેના બે સરખા ભાગ કરો. આ ચિત્રના તમે બરાબર અહીં ફૂટપટ્ટીથી કંઈક બે સરખા ભાગ કરો તો આ ચિત્ર છે, આ એક ભાગ છે. તો આ એક ભાગ છે તે તમારે આ ચિત્રમાં એટલે કે મૂળ ચિત્રમાં શોધવાનો પ્રયત્ન કરવાનો છે. આ ભાગ એટલે કે આ ભાગ, ત્યારબાદ આ ભાગ એટલે આ ભાગ. ત્યારબાદ અહીં તમે ધ્યાનથી જોશો તો આ ભાગ છે અને અહીં આ એટલે સફેદ જે તમને ચોખ્ઠું દેખાય છે અહીં સુધીનો ભાગ છે. ત્યારબાદ અહીં તમને જે આ ત્રિકોણ દેખાય છે, ધ્યાનથી જોશો તો તે ત્રિકોણ એટલે કે આ લાલ ત્રિકોણ છે. બરાબર? તો અહીં તમે કઈ રીતે તૂટક રેખા દર્શાવશો, તો કે અહીં તમારી તૂટક રેખા છે તે અહીં આ તમારું જે લાલ ચોકઠું છે તેમાંથી કંઈક થોડી પસાર થઈ અને આવી રીતે આવશે. બરાબર? અહીં કઈ રીતે થશે, તો કે આ તમારું જે આ લાલ ચોકઠું છે, બરાબર, આ તેને આવી રીતે અડી અને આ રેખા છે તે પસાર થવી જોઈએ. બરાબર? એટલે આ ત્રિકોણ ભાગ છે તે અહીં આ ત્રિકોણ છે. પછી આ થોડોક સફેદ ભાગ છે તે આ સફેદ ભાગ છે. બરાબર? તો તૂટક રેખા છે તે કંઈક આવી રીતે આવશે. હવે આકૃતિ નંબર સી. હવે આકૃતિ સીની અંદર આ ચિત્ર છે તે તમને દર્પણ રાખવાથી ચિત્ર છે તે કંઈક આવું રચાય છે. તો કઈ જગ્યાએ તૂટક રેખા આપણે દોરીશું? બાળકો, હવે આ ચિત્ર છે તેના અહીંથી બે સરખા ભાગ કરો. તો આ ભાગ હવે સરખાવો આપેલ આકૃતિ સાથે. તો આ ભાગ કયો છે, તો કે આ ભાગ. ત્યારબાદ અહીં આ ત્રિકોણ અને અહીં લાલ, એટલે કે આ રેખા છે તમારી તે અહીંથી શરૂ કરી આવી રીતે પસાર થાય. બરાબર? આ રેખા છે તે કંઈક આવી રીતે પસાર થાય. બરાબર? આને આ તમારું જે સ્તંભ જેવું છે તેને સ્પર્શ કરતી રેખા છે તે આવી રીતે પસાર થાય અને ત્યાં તમે જો અરીસો રાખો તો તમને આ ચિત્ર છે તે કંઈક આવું દેખાશે. ત્યારબાદ આકૃતિ ડી. હવે આકૃતિ ડીની અંદર સમજવાનો પ્રયત્ન કરતા આકૃતિ ડી છે તેનું અરીસા દ્વારા રચાતું ચિત્ર છે તે અહીં આપેલું છે. હવે આપણે શું કરીએ, તો કે સૌ પ્રથમ આ ચિત્ર છે તેના બે સરખા ભાગ કરીએ. તો આ ચિત્ર છે તે આ છે આપણો એક ભાગ. હવે આ એક ભાગ કયો થશે, તો કે આ એક ભાગ અને આ છે તેનો બીજો ભાગ.
બરાબર. તો આ એક ભાગ છે તે કયો છે? આ. અને અહીં જ્યાં બે રેખાઓ સ્પર્શ થાય છે એટલે કે તે ભાગ હશે આ. એટલે કે તમારી તૂટક રેખા છે તે અહીંથી આવી રીતે આ જે સફેદ ચોકઠું છે ત્યાંથી અધવચ્ચે પસાર થાય અને આવી રીતે હશે. અહીંથી આ જે સફેદ ચોકઠું છે તેના પણ બે એક સરખા ભાગ થવા જોઈએ. આવી રીતે તૂટક રેખા દોરશો અને ત્યાં જો તમે દર્પણ રાખશો તો તે ચિત્ર છે તે તમને આકૃતિમાં દેખાય તેવું દેખાશે. હવે આપણી છેલ્લી આકૃતિ જે અરીસા સામે આવી દેખાય છે. તો તમે કઈ જગ્યાએ તૂટક રેખા દોરીશો? તો કે હવે આ આકૃતિ છે તેના આપણે બે સરખા ભાગ કરીએ તો આ આકૃતિના બે એક સરખા ભાગ કંઈક આવા થાય. બરાબર. હવે આ ભાગ છે તેને આપણે આકૃતિ સાથે સરખાવવાનો પ્રયત્ન કરીએ. તો આ ભાગ છે તે આ ભાગ છે, પરંતુ અહીં તમે જોઈ શકો છો કે આ ભાગ છે તે આટલો જ દેખાય છે. તો આ ભાગ મારે એટલો જ જો જોવો હોય તો આ પેલું બોક્સ દેખાય છે, આ પેલું બોક્સ દેખાય છે, તો કે હા દેખાય છે. પણ કેવું દેખાય છે? તો કે અડધું દેખાય છે. તેવી જ રીતે બીજું બોક્સ છે તે પણ કેવું દેખાય? તો કે અડધું દેખાય. બરાબર. તો અહીં આ તૂટક રેખા છે તે કેવી આવશે? તો કે ત્રાંસી આવશે. અને આ તૂટક રેખા છે તે આ બોક્સના બે એક સરખા ભાગ કરે તેવી રીતે, ત્યારબાદ આ જે બીજું સફેદ બોક્સ છે તેના બે એક સરખા ભાગ કરે, ત્યારબાદ આ ત્રીજું બોક્સ છે એના બે સરખા ભાગ કરે, અને આ જે ચોથું બોક્સ છે એટલે કે આ 1, 2, આ 3 અને 4 બોક્સના બે એક સરખા ભાગ કરે તેવી રીતે તૂટક રેખા જો દોરો અને ત્યાં તમે દર્પણ રાખશો તો તે ચિત્ર છે તે કંઈક આવું દેખાશે. બાળકો, અહીં આજે આપણે જેટલી તૂટક રેખા દ્વારા ચિત્ર સમજવાનો પ્રયત્ન કર્યો તે તમારે વધારે જો સારી રીતે સમજવું હોય તો તમારે શું કરવાનું? એક પારદર્શક કાગળ લેવાનું અને સૌપ્રથમ જે કૂતરાનું ચિત્ર હતું તેનો પ્રયત્ન કરજો. પારદર્શક કાગળ લઈ તેના પર આ ચિત્ર છે બરાબર આવું જ આબેહૂબ ચિત્ર પારદર્શક કાગળથી છપાઈ જશે. ત્યારબાદ તે કાગળ છે તે તમારે બીજા કાગળ પર રાખી આવું ચિત્ર દોરવાનું. ખાસ ધ્યાન રાખવાનું આબેહૂબ આવું જ ચિત્ર થવું જોઈએ. ત્યારબાદ આપણે જેટલી તૂટક રેખાઓ દોરી તે તૂટક રેખાને ત્યાંથી તમારે શું કરવાનું? તે કાગળ વાળી અને એક ભાગ અરીસા સામે રાખવાનો, જેથી કરીને તમને પાઠ્યપુસ્તકમાં જેટલા ચિત્રો દેખાય છે તે ચિત્ર દર્પણ સામે રચાશે. અથવા તે જગ્યાએ તમારે અરીસો રાખવાનો છે. અરીસો કેવો હોવો જોઈએ? અરીસો નાનો હોય, તમને ખ્યાલ હોય તો નાનો અરીસો હોય કે જેને ફ્રેમ કે એવું કશું ના હોય એવો અરીસો હોય. શક્ય હોય તો એવો લેવાનો. બાકી તૂટક રેખા છે તે બીજા અરીસા પર જે ભાગ ઢકાઈ જાય એ સિવાયનો ભાગ અરીસા સામે રાખવાનો. આ પ્રવૃત્તિ દ્વારા તમને આપણે જે ચિત્રો જોયા તે બધા જ ચિત્રો તમને સારી રીતે સમજાઈ જશે. ચાલો હવે આગળ વધીએ. અડધો આંટો ફેરવવો. હવે અહીં એક સરસ મજાની વાર્તા જેવું આપેલું છે. એક રાજા હતો. રાજા ખૂબ પરેશાન હતો, કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો. રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી. તમને એક ચિત્ર આપેલું છે કે રાજાની તિજોરી છે તે કેવી દેખાતી હતી તેનું એક ચિત્ર આપેલું છે. અહીં તમે જોઈ શકો છો કેવી છે તિજોરી? તો કે ગોળ તિજોરી છે
અને તેની અંદર આ બધા છે પીળો કલર, બ્લુ કલર અને કેસરી કલર, તે બધા છે તે શું છે તો કે તિજોરીના ની અંદર આવી કંઈક દેખાતી હતી, બરાબર છે. હવે આગળ શું થાય છે તે જોઈએ. તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી. હવે બાળકો આ છે આ ભાગ, આ પીળો, આ કેસરી અને બ્લુ, તો આમાંથી કોઈ એક છે તે તિજોરીનો હાથો હતો. તિજોરીનો હાથો છે તે અડધો ફેરવવાથી તિજોરી છે તે ખુલી જતી હતી. બાળકો હવે અડધો આટો એટલે કે આ આખું પરિભ્રમણ થાય 1, બરાબર, અને આખું પરિભ્રમણ એટલે ડિગ્રીના સંદર્ભમાં વાત કરીએ તો કેટલું થાય તો કે 360°. હવે આપણે શું કીધું છે કે આટો છે તિજોરીનો હાથો અડધો ફેરવવાથી, હવે 360નું અડધું એટલે કે આ થાય, એટલે કેટલું થાય તો કે 180° જેટલું પરિભ્રમણ, એટલે કે થશે અડધો આટો. એટલે કે જો હાથો છે તે અહીં હોય, દાખલા તરીકે આ હાથો છે, અહીં જો હાથો હોય તિજોરીનો અને તેનું અડધું પરિભ્રમણ એટલે કેટલું થાય તો કે અહીંથી લઈ અને અહીં સુધીનો, તો હવે આ તિજોરીનો હાથો ક્યાં આવે તો કે અહીં આવશે, બરાબર. હવે આપણી આ તિજોરી છે તે કેવી છે તો કે ગોળ છે, બરાબર. હવે આ પીળો ભાગ છે તેને મારે, દાખલા તરીકે તે આપણી તિજોરીનો હાથો છે. હવે આ તિજોરીનો અડધો ફેરવવાનો છે, એટલે આ હાથો છે તે ક્યાં આવવો જોઈએ તો કે અહીંયા આવવો જોઈએ. આ આખો હાથો છે તે ફરી અને અહીં આવવો જોઈએ. ચાલો, હાથાને અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી. રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજીને ખુલ્લી રાખતો હતો. તમે તેના કારણનું અનુમાન કરી શકો છો બાળકો. હવે રાજા છે તે ઘણી વખત આ તિજોરી છે તે બંધ હશે એવું સમજી અને તિજોરી છે તે ખુલ્લી રાખતો હતો. તેનું કારણ શું તો કે અહીં આપણે તિજોરી આપેલી છે, બંધ તિજોરીનું ચિત્ર અને ખુલ્લી તિજોરીનું ચિત્ર. તમે જોઈ શકો છો કે બંને ચિત્રો છે તે ખૂબ જ સરખા લાગે છે, એટલે કોઈ પણ વ્યક્તિ છે તેને મૂંઝવણ થઈ શકે, બરાબર. એટલે કે અહીં ખુલ્લી તિજોરીનો અને બંધ તિજોરીનો હાથો છે તે એક સરખો દેખાતો હોવાથી રાજા છે તે બંધ તિજોરીને ખુલ્લી તિજોરીને બંધ સમજતો હતો અને બંધ તિજોરીને ખુલ્લી સમજતો હતો, બરાબર, જેથી કરીને રાજાને મુશ્કેલી થતી હતી. આ હતું રાજાની મુશ્કેલીનું કારણ. હવે એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી, તેને ખૂબ જ ગમી. હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો. તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શી હતી બાળકો. હવે આકૃતિની અંદર તમને ખુલ્લી તિજોરી અને બંધ તિજોરી આપેલી છે. તેની અંદર રાજાની પુત્રીએ શું કર્યું તો કે ખુલ્લી તિજોરી પર એક કાળું ટપકું એટલે કે તિજોરીના હાથાની પીળા રંગની ધાર પર એક ટપકું કર્યું, અને આ ટપકાની સ્થિતિ એટલે કે આ ટપકાની સ્થિતિ, ટપકું જો ઉપર હોય એટલે કે તિજોરી ખુલ્લી હોય અને આ ટપકું જો નીચે હોય તો તિજોરી છે તે કેવી હોય તો કે બંધ હોય, બરાબર. તો આ હતી રાજાની પુત્રીની યુક્તિ. આ ટપકાની સ્થિતિ પરથી તિજોરી ખુલ્લી છે કે બંધ છે તે જાણવામાં સરળતા થઈ. રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું. રાજા પાસે અલગ અલગ તિજોરીઓ હતી. તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા એ જ ભૂલ કરી શકે
છે। બાળકો, હવે અહીં આપણે શું સમજવાનું છે? તો કે આ જેટલી તિજોરી આપેલી છે તે તિજોરીનો અડધો હાથો, એટલે કે આપણે શું કરવાનું છે? તો કે હાથાને, તિજોરીના હાથાને અડધો ફેરવવાથી તિજોરીની સ્થિતિ છે તે કેવી થાય તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। ચાલો આપણે શું સમજ્યા? તો કે અડધો હાથો એટલે કે અડધું પરિભ્રમણ કેટલું થાય? તો કે આ આખું પરિભ્રમણ અને આખાનું અડધું એટલે કે આ, અને આ એટલે 180 અંશ જેટલું પરિભ્રમણ। ચાલો હવે અહીં આ તિજોરી છે, આ તિજોરીનો દાખલા તરીકે હાથો છે। હવે આ તિજોરીનું પરિભ્રમણ તમે કરો 180 એટલે કે અહીંયા સુધી, તો શું થાય? તો કે આ પાખ્યું છે, આ 1 2 આ 3 અને 4, આ પેલું પાખ્યું છે તે ત્રીજા પાખિયાની ખાસ ધ્યાનથી જોજો। હું અહીં એક બીજી આકૃતિ દોરી રહી છું। 180 એટલે એટલું પરિભ્રમણ થાય। આ પેલું પાખ્યું, બીજું, ત્રીજું અને આ ચોથું પાખ્યું। હવે આ પેલું પાખ્યું છે તે ક્યાં આવી જાય? તો કે અહીં। પેલું પાખ્યું છે તે અહીં આવે, આ બીજું, આ થઈ જાય ત્રીજું અને આ થઈ જાય ચોથું। પરંતુ તમે ધ્યાનથી જુઓ કે આ ચિત્ર છે તેના આકારમાં કોઈ જ ફેરફાર થતો નથી। હવે આ ચિત્ર જુઓ અને આ ચિત્ર જુઓ, આ ચિત્ર કયું છે? તો કે મેં 180 અંશ એટલે કે હાથાનો અડધો આટો છે તે ફેરવેલો છે, પણ બંને ચિત્ર કેવા દેખાય? તો કે સરખા દેખાય। કઈ રીતે? કે જેવી રીતે રાજાની તિજોરી છે તે બંધ હોય કે ખુલ્લી હોય, બંને કેવા દેખાતા હતા? સરખા। કારણ કે 180 જેટલું પરિભ્રમણ એટલે કે અડધા આટા જેટલું પરિભ્રમણ થતાં બંને આકૃતિ છે તે સરખી દેખાય છે। આ પરિસ્થિતિ છે તે પેલી તિજોરી માટે, બરાબર? આ બીજી, ત્રીજી અને ચોથી, આ બધી જ પરિસ્થિતિમાં પણ શું થશે? બધી પરિસ્થિતિમાં જો તમે 180 જેટલું પરિભ્રમણ કરો તો તે મૂળ આકૃતિ જેવું જ દેખાશે। એટલે રાજાને અહીં ફરીથી ખબર પડશે નહીં કે આકૃતિ છે, હાથો છે, તિજોરીનો હાથો તે બંધ કે ખુલ્લો, તેમાં ફરીથી તેને મૂંઝવણ થઈ શકે। હવે અહીં જેવી રીતે રાજાની પુત્રીએ એક યુક્તિ આપી હતી તેવી જ રીતે ફરીથી રાજા જો તે યુક્તિ આ તિજોરી પર અજમાવે, એટલે કે અહીં એક ટપકું કરી દે કે જ્યાં હાથો છે। હવે આ દાખલા તરીકે બંધ તિજોરી છે અને બાકી આને અડધું પરિભ્રમણ થતાં પણ ફરીથી તે આવું દેખાશે, પણ આ ટપકું છે તે ક્યાં આવી જાય? તો કે તે ટપકું હવે નીચે આવશે। એટલે ટપકાની સ્થિતિ પરથી રાજાને ખબર પડી શકે કે તિજોરી છે તે બંધ છે કે ખુલ્લી છે। હવે આ દરેક ચિત્રની અંદર, આ 1 2 3 અને 4, આ દરેક ચિત્રની અંદર રાજા છે તે પહેલાંની જેમ ભૂલ કરી શકે છે। શું કામ? કારણ કે તે બંધ હોય કે ખુલ્લી હોય, બંને એક સરખા જેવું દેખાય છે। અને આ પ્રશ્નનો ઉકેલ લાવવા રાજાની પુત્રીએ જે ટપકું કરવાની સલાહ આપી હતી અથવા યુક્તિ આપી હતી તે મુજબ હાથાની ધાર પર, દરેક તિજોરીના હાથાની ધાર પર જો ટપકું કરવામાં આવે તો તેની સ્થિતિ પરથી તિજોરી ખુલ્લી હશે કે બંધ હશે તે જાણવામાં સરળતા થાય, બરાબર? હવે અડધો આટો ફેરવવાથી એમનું એમ એવો પ્રશ્ન પૂછ્યો છે। હવે બાળકો, આ બધા જ ચિત્રો આપણે ધ્યાનથી જોવાના છે અને આ દરેક ચિત્ર છે તેનો અડધો આટો એટલે કે 180 અંશ જેટલું પરિભ્રમણ કરવાથી તે છે તે આકાર તેમનો તેમ રહે છે કે તે આકારમાં ફેરફાર થાય છે તે આપણે જોવાનું છે। બાળકો, હવે આ ચોરસ છે, ચોરસને તમે 180 જેટલું પરિભ્રમણ કરાવો તો તેની અંદર કોઈ ફેરફાર થશે નહીં। તેવી જ રીતે આની અંદર પણ કોઈ ફેરફાર નહીં થાય, વર્તુળની અંદર પણ ફેરફાર નહીં થાય। આ પેલી આકૃતિ, બીજી, આ ત્રીજી, આ ચોથી અને પાંચમી, ચોથી આકૃતિમાં પણ કોઈ ફેરફાર નહીં થાય। આ જે ત્રિકોણ છે તો તે ત્રિકોણમાં ફેરફાર
ત્રિકોણની અંદર ફેરફાર થશે. તે આકૃતિ પહેલાં જેવી દેખાશે નહીં. પછી આ છઠ્ઠી આકૃતિ અને આ સાતમી આકૃતિ. આ આકૃતિ છે તેની અંદર પણ કોઈ ફેરફાર થશે નહીં. આ આકૃતિ છે છેલ્લી આકૃતિ, તેને પણ જો અડધો આંટો ફેરવો તો તે આકાર એમને એમ જ દેખાય. એટલે કે અહીં આપણે આકૃતિ નંબર 1, 2, 3, 4 અને 5, 6 અને 7 એટલે કે આ બે આકૃતિ છે તે પહેલાં જેવી દેખાશે નહીં. આકૃતિ 5 અને આકૃતિ 7 સિવાયના બધા જ આકારો છે તેનો તમે અડધો આંટો ફેરવો તો તે આકાર જેવો છે તેવો જ તમને દેખાશે. બાળકો, હવે તે બતાવવું તમારા માટે અઘરું છે, તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે. તમે તેને કેવી રીતે કરી શકો છો તે આપેલ છે. કોઈ પણ એક આકાર લો. બાળકો, અહીં પરિભ્રમણ છે તે તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. કોઈ પણ એક આકાર લો, એક કાગળ પર તેને અંકિત કરી લો. હવે તે આકારને અંકિત રેખા પર રાખી તેને અડધો આંટો ફેરવો. બરાબર? તમને શું કહ્યું છે? એક પ્રવૃત્તિ આપી છે. તમારે શું કરવાનું કે આ પરિભ્રમણ છે તે સમજવું હોય તો કોઈ એક આકાર લેવાનો, તેને કાગળ પર અંકિત કરવાનો અર્થાત દોરવાનો. હવે તે આકારને અંકિત રેખા પર રાખી, બરાબર, શું કરવાનું? એક કાગળ લેવાનું, તેના પર તે આકારનો ટુકડો અલગ હોવું જોઈએ અને કાગળ અલગ હોવું જોઈએ. પછી તમારે શું કરવાનું? તો કે તે આકાર છે તે કાગળ પર દોરી લેવાનો. બરાબર? પછી તમારો આકાર છે તે કાગળ પરથી ઉઠાવી લેવાનો. હવે આકારની છાપ છે તે પડી ગઈ, તમે અહીં જોઈ શકો. અહીં જોઈ શકો, આ તૂટક રેખા દેખાય છે. આ છે તમારું કાગળ. બરાબર? પછી આ તમારો આકાર છે, દાખલા તરીકે ચોરસ આકાર. આ ચોરસ આકારનો ટુકડો છે તે તમારી પાસે કાપેલો છે. હવે આ ચોરસ ટુકડો છે તે તમારે આવી રીતે આ કાગળ પર છાપી લેવાનો. બરાબર? દેખાય છે આ ચિત્ર મુજબ. પછી શું કરવાનું? હવે આ કોઈ આકાર લો, તેના પર અંકિત કરી લો. હવે તે અંકિત રેખા પર રાખી અને અડધો આંટો ફેરવો. હવે તમારે અંકિત રેખા પર શું કરવાનો? તો કે આકાર છે તે રાખવાનો અને પછી અડધો આંટો છે તે ફેરવવાનો પ્રયત્ન કરવાનો. બરાબર આ આકૃતિ પર છે તેવી જ રીતે અડધો આંટો ફેરવવાનો. જુઓ, તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે. જો પરિભ્રમણ કરવાથી આકારમાં કોઈ ફેરફાર થતો ન હોય તો તે આ જે અંકિત રેખા છે, આ અંકિત રેખા છે, તો તે બધી રેખાઓ કેવી થશે? ઢંકાઈ જશે. અને જો આપણે અગાઉ પ્રવૃત્તિ કરી ત્રિકોણવાળી, તો ત્રિકોણની અંદર આ જે અંકિત રેખા છે તે ઢંકાશે નહીં. અર્થાત અંકિત રેખા છે તે શું છે? તો કે આપણા આકારનું મૂળ ચિત્ર. બરાબર? હવે તેને 180 ફેરવો તો આ આકારમાં કોઈ ફેરફાર ન થાય તો તે રેખાઓ છે તે ઢંકાઈ જશે. હવે આપણે વાત કરી હતી તો કે ત્રિકોણને 180 જેટલું ફેરવવાથી તેમાં ફેરફાર થશે. તો અહીં જો તમે ત્રિકોણ લઈ આ પ્રવૃત્તિ કરશો તો તે તમારા મૂળ આકાર કરતાં આ મૂળ આકારને ઢાંકશે નહીં. આ પ્રવૃત્તિ ખૂબ જ રસપ્રદ છે અને તેના દ્વારા તમે આ જે અડધો આંટો કઈ રીતે થાય, પરિભ્રમણ કઈ રીતે થાય તે સમજવામાં સરળતા રહેશે. દરેક બાળકોને એક આ પ્રવૃત્તિ અવશ્યથી કરવી. અને બીજું કઈ બાબત યાદ રાખવાની? તો કે આખું પરિભ્રમણ એટલે કે એક આંટો એટલે આખું વર્તુળ. અને આખા વર્તુળનું માપ કેટલું હોય? તો કે 360 હોય. હવે 360નું અડધું એટલે કે તે થશે આપણું અડધું પરિભ્રમણ. અડધું પરિભ્રમણ એટલે 180. બરાબર?
આવી રીતે યાદ રાખવાનું છે. અને અડધા પરિભ્રમણને તમે 1/2 પણ કહી શકો કે 1/2 ફેરવવાથી પછી હવે તમને એવી રીતે કહે, આ છે તમારું આખું પરિભ્રમણ 360°. હવે આ થયું અડધું પરિભ્રમણ 1/2 પરિભ્રમણ, અને અડધું પરિભ્રમણ એટલે 180°. હવે તમને કોઈ એવું કહે કે 1/4 પરિભ્રમણ એટલે 360ના કેટલા ભાગ, તો કે 4 ભાગ, અને આ 4 ભાગ કેટલાના થાય, તો કે 90°ના. બરાબર. હવે તમને એવું કહેવામાં આવે કે આપેલ આકૃતિ છે તેને 90° જેટલી ફેરવો. અહીં દાખલા તરીકે આ તમારું ટપકું છે, આનો તમારે કેટલું પરિભ્રમણ કરવાનું છે, તો કે 90° જેટલું. તો આનું 90° કેટલું થાય, તો કે અહીં સુધી. તો આ આકૃતિ, આ ટપકું હવે ક્યાં હશે, તો કે અહીંયા. અને તમે આ બાજુ ફેરવો તો આ ટપકું ક્યાં હોય, તો કે અહીંયા. આ થયું તમારું 90° પરિભ્રમણ. આ થયું 180° પરિભ્રમણ. અને આ 90° પરિભ્રમણ છે તેને આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવીએ તો 360 90/360 90/360 9 ચોક 36, એટલે આ થશે 1/4 પરિભ્રમણ. આ થશે 180 એટલે કે 1/2 પરિભ્રમણ. આ એક બાબત યાદ રાખવાની છે. હવે આવી જ રીતે તમને કીધું હોય 1/3 જેટલું પરિભ્રમણ. 1/3 એટલે આપણું આખું વર્તુળ કેટલાનું છે, 360. હવે આ વર્તુળના 3 સરખા ભાગ કરવાના. તો આ વર્તુળના આવી રીતે 3 સરખા ભાગ થઈ શકે, તો કે હા. હવે આ ટપકું છે તમને કીધું છે 1/3 પરિભ્રમણ, અને 1/3 પરિભ્રમણ એટલે કેટલું થાય, તો કે 1/3 ગુણ્યા 360 કરો તો તમને માપ મળે 360. 12 તેરી 36 એટલે કેટલું પરિભ્રમણ થાય, તો કે 120°. બાળકો, હવે આ ખૂણો છે તો આ ખૂણો છે તે કેટલાનો છે, તો કે 120°નો થશે. તમને 1/3 પરિભ્રમણ કીધું હોય તો આ ટપકું જે અહીંયા છે તો પરિભ્રમણ બાદ આ ટપકું છે તે ક્યાં આવે, તો કે અહીંયા આવશે. બરાબર. આ થયું તમારું 1/3 પરિભ્રમણ. આ થયું 1/3 પરિભ્રમણ. અને 1/3 એટલે કેટલા અંશ થાય, તો કે 120° થાય. આ એક બાબત યાદ રાખવાની છે. અને હવે લાસ્ટ 1/6 પરિભ્રમણ. 360ના કેટલા ભાગ કરવાના, તો કે 360ના 6 ભાગ કરવાના છે. આ થયું આપણું આખું 360, અને આ 360ના 2 ભાગ, અને આ થયા 360ના 6 ભાગ. હવે અહીં તમારું ટપકું છે. હવે 360 ભાગ્યા 6 કરો, છાંયે 36. એટલે કે આ ખૂણો છે તે કેટલાનો હોય, તો કે 60°નો હોય. તો તમને એવું કહેવામાં આવે કે આપેલ આકૃતિ અથવા આપેલ આકારનું 1/6 પરિભ્રમણ કરો તો આ ટપકું અહીંથી ક્યાં આવે, તો કે અહીં આવે. આ થશે 1/6 પરિભ્રમણ. અને ડિગ્રી એટલે અંશના સંદર્ભમાં વાત કરીએ તો કેટલું પરિભ્રમણ થાય, તો કે 60° જેટલું પરિભ્રમણ થાય. બાળકો, આશા રાખું છું કે આજે આપણે જે બાબતોનો અભ્યાસ કર્યો તે તમે સારી રીતે સમજ્યા હશે. આભાર.